ગુડ મોર્નિંગ કેમ છો? મજામાં? હું એડવાન્સ ઓપ્શન ચેન થી પ્રદીપ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના મોર્નિંગ એનાલિસિસ ની અંદર. આજનું મોર્નિંગ એનાલિસિસ ની અંદર આપણે વાત કરવી છે, તમે જોઈ શકો છો કે આપણો રેઝિસ્ટન્સ છે કઈ જગ્યા પર છે? 24100 પર. શું છે આપણો જે રેઝિસ્ટન્સ ઉભેલો છે કઈ જગ્યા પર છે? 24100 પર દેખાઈ રહ્યો છે, રાઈટ છે. ઉપર તરફ વીકનેસ દેખાઈ રહી છે 77%. તો શું કરવું પડે? આપણે એકવાર એને જોવું પડે, ચેક કરવું પડે કે જે વીકનેસ છે શું કરવા માંગે છે, રાઈટ છે. તો આપણે જોઈ લઈએ એકવાર વીકનેસ શું કરવા માંગે છે. તો અહીંયા જે વીકનેસ છે આપણને શું દેખાઈ રહ્યું છે? તો કે વીકનેસ છે જે વોલ્યુમ છે પેલા 100% હતું, ઓઆઈ ચેન્જ પણ 100% હતું, ત્યાંથી શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. શું થઈ રહ્યું છે? ઘટીને ફ્લેટ છે. અત્યારે હાલમાં કેવું છે? ફ્લેટ છે. વાત કરીએ આપણે આપણા સપોર્ટની. આપણો સપોર્ટ કઈ જગ્યા પર છે? 24000 પર આપણો સપોર્ટ છે. ઓઆઈ વોલ્યુમ અને ઓવાય ચેન્જ ના કારણે આપણો સપોર્ટ છે 24000 પર આપણો સપોર્ટ દેખાઈ રહ્યો છે. જોઈ શકો છો તમે, રાઈટ છે. પણ પહેલી વસ્તુ એડવાન્સ ઓપ્શન ચેન નું જે મેઇન ફીચર્સ છે, શું કહેવા માંગે છે કે શિફ્ટિંગ કઈ બાજુ થયેલું છે, રાઈટ છે. તો આપણે વાત કરવી છે શિફ્ટિંગની જે રેઝિસ્ટન્સ સાઈડમાં વાત કરીએ આપણે, તો શું કે છે કે ભાઈ 24200 પર હતું, ત્યાંથી 24100 પર આવ્યું. પણ કેટલા વાગે આવેલું છે? 9:17 પર. કેટલા વાગે? 9:17. જે ટાઈમ આપણી માટે કન્સિડર નથી કરતા. વાત કરીએ આપણે સપોર્ટમાં, શું કહે છે? 24100 પર હતો, ત્યાંથી સપોર્ટ કઈ જગ્યા પર શિફ્ટ થયો છે? 24000 પર શિફ્ટ થયો છે, રાઈટ છે. કેટલા વાગે થયેલો છે? 9:31 પર શિફ્ટ થયો છે. તો પહેલા એને શું કરશું? આપણે ચેક કરશું કે આવું બનેલું છે. જોઈ શકીએ છીએ આપણે સૌથી પહેલા વોલ્યુમ, ઓઆઈ અને ઓવાય ચેન્જ. વોલ્યુમ અને ઓવાય ચેન્જ જે હતા એ 100% હતા, ત્યાંથી ધીરે ધીરે ડાઉન થયા છે. વોલ્યુમ છે 90% પર છે, ઓવાય ચેન્જ છે 70% પર છે. મતલબ કે જે શિફ્ટિંગ છે, શિફ્ટિંગ આઉટલુક કેવું છે? વેલિડ શિફ્ટિંગ છે. તો શિફ્ટિંગ એ કઈ બાજુ પ્રેશર કરે છે? સપોર્ટ નું જે શિફ્ટિંગ છે બેરિશ સાઈડ પ્રેશર કરે છે. કેવું પ્રેશર કરે છે? બેરિશ સાઈડ પ્રેશર કરે છે. તો જો મારે મારો ટ્રેડ લેવો હોય તો હું કોને પૂછીશ? ટીઓટી, ટેબલ ઓફ ટ્રેડ. કે ટેબલ ઓફ ટ્રેડ ને હું પૂછીશ મારે મારો ટ્રેડ કઈ જગ્યા પરથી લેવો. તો આપણે રેઝિસ્ટન્સ ને આપણે કેવો કન્સિડર કર્યો? તો કે સ્ટ્રોંગ કન્સિડર કર્યો. કેવો કર્યો આપણે કન્સિડર? સ્ટ્રોંગ. વાત કરીએ સપોર્ટની. સપોર્ટની અંદર શિફ્ટિંગ કેવું થયું હતું? બેરિશ સાઈડ શિફ્ટિંગ થયું હતું. કેવું સાઈડ? બેરિશ સાઈડ ઉપર શિફ્ટિંગ થયું હતું, રાઈટ છે. તો મારે મારા સપોર્ટ નું જે શિફ્ટિંગ કઈ બાજુ પ્રેશર કરતું? થોડું બેરિશ સાઈડ ઉપર પ્રેશર કરતું હતું. ટાઈમ કેટલા વાગ્યાનો હતો? તો કે આપણી માટે ટાઈમ વેલિડ હતો. તો જો જોવા જઈએ તો માર્કેટની કેવો છે? બેરિશ છે. તો સૌથી પહેલી વસ્તુ હું મારો પુટ નો ટ્રેડ કરીશ તો ક્યાંથી કરીશ? આર પર રેઝિસ્ટન્સ 24100 ના રેઝિસ્ટન્સ પર માર્કેટ આવશે તો હું ત્યાંથી મારો પુટ નો ટ્રેડ માટે ટ્રાય કરીશ. અને જો મારે મારો કોલ નો ટ્રેડ લેવો છે, કોલ નો ટ્રેડ મતલબ કે આપણો સપોર્ટ, રાઈટ છે. પેલા શું હતું? સપોર્ટ ની વીકનેસ હતી. હવે શું છે? આપણો સપોર્ટ છે, રાઈટ છે. તો જ્યારે સપોર્ટ પર માર્કેટ આવશે હું ત્યાંથી મારો કોલ નો ટ્રેડ માટે ટ્રાય કરીશ. તો આજના દિવસમાં જો મારે અત્યારનો જે ડેટા કે છે 10:06 નો જે ડેટા કે છે એવું કે છે કે 24100 ના રેઝિસ્ટન્સ પર માર્કેટ આવશે તો હું ત્યાંથી મારો પુટ નો ટ્રેડ માટે ટ્રાય કરીશ. તો 24100 નો જે રેઝિસ્ટન્સ છે એની પ્રોપર વેલ્યુ જો જોવા જઈએ તો 24131 છે. અને જો વાત કરીએ આપણે પુટ નો ટ્રેડ માટે આપણે 24100 ના રેઝિસ્ટન્સ મતલબ કે 24131 થી આપણે આપણો પુટ નો ટ્રેડ કરી શકીએ. જો આપણે આપણો કોલ નો ટ્રેડ કરવો હોય તો 24000 નો સપોર્ટ, 24000 નો સપોર્ટ શું આવે છે? તો કે 23979, રાઈટ છે. આજે વાર કયો છે? તો કે વાર છે બુધવાર. કાલના દિવસની અંદર એક્સપાયરી ગઈ છે. તો આપણે આજના દિવસ માટે 10:30 સુધી વેઇટ કરશું લેવલ માટે, ને પછી જ આપણે આપણો ટ્રેડ કરશું. આપણે શું કરીએ છીએ? જે મોટા લોકો છે એફઆઈડીઆઈ છે પોતાની પોઝિશન બનાવવા દઈએ છીએ. એ લોકો પોતાની પોઝિશન બનાવે છે, પછી આપણે કોપી કરીએ છીએ. તો આપણે 10:30 વાગ્યા સુધી પહેલા એને પોતાની પોઝિશન બનાવવાનો મોકો આપશું અને પછી જ આપણે આપણા ટ્રેડ કરવા માટે વિચારશું. જો 24100 ના રેઝિસ્ટન્સ પર માર્કેટ આવે છે તો એકવાર 24200 ના પર્સન્ટેજ ચેક કરવા પડશે કે જો ત્યાં પર્સન્ટેજ વધતા હશે તો માર્કેટ ત્યાંથી ઉપર જવાની શક્યતા રહેલી છે. તો આજ માટે આટલું જ રાખશું. નિફ્ટીના એનાલિસિસમાં મળીએ આવતીકાલે. થેન્ક યુ, નમસ્કાર.